નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। સિદ્ધપુર પાટણ હાઈવે પર ફેક્ટરીમાં એટીઓ મશીનમાં આગ લાગતા બે લોકો દાઝ્યા। નેદરા કનેસરા રોડ પર આવેલ ઈસબગુલની આતિશ ફેક્ટરીમાં એટીઓ મશીનમાં આગની બની ઘટના। એટીઓ મશીનમાં સિલિનિયમ નામની ભૂકીની બોરીઓ ભરેલ હતી। બપોરના સમયે મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એકાએક મશીનમાં આગ લાગી। સિલિનિયમની ભૂકીની બોરીઓ ટ્રકમાં ભરવા એટીઓનો દરવાજો ખોલતા આગ લાગી। ફેક્ટરીમાં લોકોએ ફાયર સેફ્ટીની બોટલો દ્વારા આગને કાબૂમાં લીધી। અગમ્ય કારણોસર આગ લાગતા બે મજૂરો હાથ, પગ અને શરીરના ભાગે દાઝ્યા। ઈજાગ્રસ્તોને 108માં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા। ઈજાગ્રસ્ત સરદારસિંહ કેસરીલાલ મીણા ઉંમર વર્ષ 50 અને અજય પરમદેવ પાસવાન ઉંમર વર્ષ 25 સારવાર હેઠળ। બંને ઈજાગ્રસ્તોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા।